રોડ 2-3 વર્ષના અંદર જે કોઈ બી રસ્તા બનેલા છે અને એનું ધોવાણ થયું છે તો કોન્ટ્રાક્ટરની જે સમય મર્યાદાના અંદર આવતા હોય તો તમારે નોટિસ આપો અને કામગીરી કરાવો તો પ્રજામાં સારો મેસેજ પણ જાય કે નગરપાલિકા પગલાં લે છે. આ તો એવું થયું છે કે કોન્ટ્રાક્ટરને તમે છાવરો છો એ દેખાઈ રહ્યું છે. એટલે આ જે ટ્રાફિક સમસ્યા છે જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે, રખડતા ઢોરોના પ્રશ્નના અંદર પણ અગાઉ પણ વાત નીકળેલી હતી કે ક્યાંક ને ક્યાંક આ રખડતા ઢોરોના અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો સળવાયેલા છે, એમના જ આ ઢોરો છે. એટલે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં છે, એ ઢોર પ્રકારની કાર્યવાહી કરતી નથી અને કરે છે તો તાત્કાલિક છોડી દેવામાં આવે છે. એટલે તમે જ અમને પ્રોત્સાહન આપો છો, તમારું શાસન જ પ્રોત્સાહન આપે છે, એટલે આ બંધ થવું જોઈએ. જે રખડતા ઢોરો શહેરના અંદર પ્રશ્ન છે એને તાત્કાલિક દૂર કરવા જોઈએ. અને બીજું જે લારી ગલ્લાવાળાનો પ્રશ્ન છે, જે હોકર ઝોનની માંગણી છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સભ્યો દ્વારા, કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવે છે, એ હોકર ઝોનની કામગીરી આજ દિન સુધી તમે ખાલી ને ખાલી ચોપડે અને બજેટમાં જ બતાવેલી છે. એ કામગીરી પણ હમણાં સુધી થઈ નથી. એટલે હોકર ઝોન જે લારી ગલ્લાવાળાના હક અધિકાર, જે કેન્દ્ર સરકાર જે તે સમયે યુપીએ સરકાર કોંગ્રેસની હતી અને એ સમયે લારી ગલ્લાવાળાને જે હક અધિકાર આપેલા તેમના રોજગારી માટેના, એ હક અધિકાર માટે એમને જગ્યા તાત્કાલિક ધોરણે ફાળવો, જેથી રોડ પર જે લારી ગલ્લાવાળા ઉભા રહે છે એમને પોલીસ હેરાન કરે છે ટ્રાફિકના કારણે, એટલે એમને પણ પોતાની એક રોજીરોટી ચલાવવા માટેની એક વ્યવસ્થિત જગ્યાની ફાળવણી કરી આપો. એટલે હોકર ઝોન તાત્કાલિક ફાળવવામાં આવે. એની સાથે સાથે જે વિપક્ષ તરીકે આપણે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે એના ઉપર નિકાલ લાવજો. આનો જવાબ નથી આવ્યો થોડા સમયના અંદર તો કોંગ્રેસે આજે આપણે શાંતિપૂર્વક રીતે આવેદનપત્ર આપેલું છે. એટલે આગામી દિવસના આના ઉપર કહી શકાય છે કે મોટું આંદોલન પણ